પાણીનો કાળો કકળાટ. પાટણ નગરપાલિકાના પ્રમુખે આજ બપોર પછી પાણીનો સપ્લાય ચાલુ કરવા બાબતે જુઠ્ઠાણું ફેલાવતા વિપક્ષના નેતા ભરત ભાટિયા સવારે 10 વાગે નગરપાલિકા કેમ્પસ ખાતે તેમના સાથીદારો, પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સાથે ભૂખ હડતાલ પર ઉતર્યા છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી પાટણની જનતાને પાણી નહીં મળે ત્યાં સુધી પોતાની ભૂખ હડતાળ ચાલુ રાખશે. પાટણ નગરપાલિકાના અણધર વહીવટના કારણે આજે પાટણની પ્રજા છેલ્લા 6 ટાઈમથી પીવાના પાણીમાં ટળવળી રહી છે. આજે પાટણમાં ટેન્કર રાજ આવી ગયું છે. ટેન્કરોને 1000 રૂપિયા આપવા છતાં પણ પાટણની પ્રજાને પાણી મળતું નથી. પાટણમાં છેલ્લા 6 ટાઈમથી પાણી મળતું નથી. અને ગઈકાલે પાઇપલાઇન રિપેર થયા પછી નગરપાલિકાના પ્રમુખે, નગરપાલિકા પ્રથમ નાગરિક છે, જવાબદાર વ્યક્તિ છે, અને ગઈકાલ રાતે પ્રેસ આપી કે રાબેતા મુજબ પાટણની પ્રજાને પાણી મળી જશે. આ નગરપાલિકા પ્રમુખ સતત જુઠ્ઠાણું ફેલાવે છે અને તદ્દન ખોટું બોલે છે. વહીવટીના અજ્ઞાન પ્રમુખ એવા આ બેને જે પ્રેસ આપી છે તદ્દન ખોટી પ્રેસ છે. આજે સવારે 4:30 વાગે તમે મારી ગુરુની મુલાકાત લીધી, ખાસ મુલાકાત લીધી છે, પણ કોઈપણ જગ્યાએ કોઈ વ્યવસ્થા છે નહીં. એમાંથી જે પંખામાં ફિલ્ટર થાય, ફિલ્ટર 3 કલાક લાગે, ફિલ્ટર થયા પછી સંપમાં જાય, સંપ ભરાયા પછી 10 લાખ લીટરના ટાંકામાં જાય, એ 10 લાખ લીટરનો ટાંકું ફૂલ ભરાય પછી તમામ વિસ્તારના સંપોમાં જાય, એ સંપ ભરાયા પછી વિસ્તારના ટાંકા ભરાય છે, એ પછી પાણીની વ્યવસ્થા થાય છે. તો ફિલ્ટર થયા વગરનું પાણી આપશે. આજે કદાચ એમનો સમય બચાવવા માટે પાટણની પ્રજાને પાણી આપશે તો દુર્ગંધ મારતું, ગંદુ, કાદવ કીચડવાળું અને કચરાવાળું પાણી આપશે. પાટણના નગરપાલિકાએ ખોટી પ્રેસ આપી, એના વિરોધમાં આજે હું ભૂખ હડતાળ ઉપર બેઠો છું. મારી સાથે મારા કાર્યકર્તા અને પાટણની પ્રજા જોડાઈ છે.